તો એએમસીનો લાંચો અધિકારી હર્ષદ ભોજક કે જેની તપાસ બાદ અધિકારીઓએ નિવેદન આપ્યું છે। શું કહ્યું છે અધિકારીઓએ, આવો સાંભળીએ। ભોજકની જે 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાંક કે ઝડપી એસીબીની ટીમે કરેલી છે। એમાં 73 લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કિટ લગભગ 4.5 લાખની કિંમતનું એમ કરીને 77 લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કિટ એટલું કબજે થયેલું છે। બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે। વિશેષ ડિટેલ મળીએથી કાલે શેર કરવામાં આવશે। હજુ તો ટ્રેપ તપાસ તો હજી ફરિયાદ ને પંચનામું ને એની બીજી પ્રક્રિયા ચાલી રહેલી છે। બીજી ટીમ અને અલગથી ઝડપીની કાર્યવાહી અહીંયા ચાલી રહેલી છે। તમામ વિગતો બીજી આવતીકાલે આપની સાથે શેર હજુ તો એકદમ પ્રાથમિક તબક્કામાં છે તપાસ। અત્યારથી એ બાબતે તો કોમેન્ટ નહીં કરી શકાય, પરંતુ વિગતો મળશે તો કાલે શેર કરશું। એક એનો સન છે ને એમના ભાઈ છે, બે છે। હું કેબી ચુડાસમા છું, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અમદાવાદ એકમ। તો હાલ તો 4.5 લાખ રૂપિયાના સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે। એસીબીની ટીમ રકમની ગણતરી કરવા માટે મશીન લઈ અને પહોંચી છે। આખિરકાર નિષ્કર્ષ તપાસ બાદ જ સામે આવશે કે આ જે ગઠિયો છે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક કે જેના તાર કયા અધિકારી સુધી પહોંચેલા હતા, કોની રહેમ નજર હેઠળ આ લાખો રૂપિયા તેણે એકત્રિત કર્યા। કારણ કે ક્લાસ 2નો અધિકારી તેના આખી નોકરી દરમિયાનના પગારનું પણ જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આટલી માતબાર રકમ ન થઈ શકે। પરંતુ આ રકમ ક્યાંથી આવી, કોની પાસેથી નાણાં લીધેલા હતા અને કોની રહેમ નજર હેઠળ આ ગઠિયો, આ સાગઠિયો અમદાવાદનો કે જે આટલા બધા પૈસા લોકોની પાસેથી ઉઘરાવતો હતો તે અંગે તપાસ બાદ સમગ્ર જે સત્યતા હશે તે સામે આવશે। પરંતુ હાલ તો અધિકારીઓની ટીમ કે જે પૈસા ગણી રહી છે અને મશીન દ્વારા પૈસા ગણવાની તજવીજ કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ જે બરામદ કરવામાં આવ્યા છે પૈસા, જેનો ફોટો મેં આપને બતાવી રહ્યા છીએ એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર। તો હાલ તો ભોજકના ઘરેથી કુલ મળી અને 77 લાખની કિંમત કે જે બરામદ થઈ છે, જેમાં 4.5 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટને પણ આવરી લેવામાં આવ્યા છે। હાલ રાત આખી કદાચ આ તપાસ ચાલી શકે તેવી પણ શક્યતાઓ છે। જોકે આ નારણપુરામાં રહેતો હર્ષદ ભોજક કે જેને આડોશ પાડોશવાળા ઓળખતા ન હોવાનું પણ સંવાદદાતાએ હમણાં જણાવ્યું હતું। જ્યારે ઓફ કેમેરા આડોશ પડોશના લોકોને પૂછવામાં આવ્યું કે આ હર્ષદ ભોજક નામના વ્યક્તિના આપ ઓળખો છો, ત્યારે આડોશ પાડોશના લોકોએ પણ ના પાડી દીધી હતી। તો કઈ રીતે આ સમગ્ર રેકેટ કે જેનો પર્દાફાશ થયો છે અને કયા અધિકારીઓ, કયા મોટા માથાઓ, કયા મોટા અધિકારીઓ સંડોવાયેલા તેને લઈને પણ તપાસ કરાશે।